દેશમાં નોટબંધીએ જનતાને પરેશાન કર્યા છે। લોકો શાકભાજી જેવી વસ્તુઓ પણ નથી ખરીદી શકતા। તેવામાં નોટબંધીની અસર એશિયાની નંબર 1 ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પર પડી રહી છે। કેવી રીતે? કરીએ એક નજર। જ્યારથી નોટ બંધ થઈ છે ત્યારથી દેશની પ્રજા ઘરોમાં ઓછી, બેંકની લાઈનોમાં વધારે જોવા મળે છે। પરંતુ તે છતાં કેશની કમી છે કે જે પૂરી જ નથી થતી। તેની અસર ન ફક્ત લોકોના ઘરોમાં પણ બજાર પર પણ જોવા મળી રહી છે। તેનું સૌથી મોટું ઉદાહરણ છે એશિયાનું નંબર 1 ઊંઝા ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિમાં થતો વેપાર। એશિયાનું નંબર 1 આ બજાર 4 દિવસ સુધીમાં ખેત પેદાશના કોઈ જ સોદા કરી શક્યું નથી। તો હાલમાં પણ ગંજ બજારમાં ફક્ત 10% જેટલો જ વેપાર થઈ રહ્યો છે। નવો વેપાર બિલથી થાય, ચેકથી થાય છે। ચેક ખેડૂત લેવા માટે તૈયાર નથી, એટલે માલનું ટર્નઓવર અટકી ગયું છે। એ માલ જે 5,000 નોટ ચાલુ હતી અને આજની પરિસ્થિતિમાં 10%નો સીધો 90%નો કાપ આવી ગયો છે। ઊંઝા ગંજ બજારમાં સિઝનમાં રોજિંદી 50,000 થી 1 લાખ બોરીના વેપાર થતા હોય છે, જેમાં જીરા, વરિયાળી, ઈસબગુલ, તલ જેવી વસ્તુઓના વેપારનો સમાવેશ થાય છે। જ્યારે ખેત પેદાશોની સિઝન ન હોય ત્યારે પણ 5 થી 6,000 બોરીનો વેપાર થાય છે। પરંતુ હાલ 500 અને 1000ની નોટ બંધ થવાથી ધંધા પર મોટા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે અને 90% વેપાર ઘટી ગયો છે। આતંકવાદ અને ભ્રષ્ટાચારના બંધ કરવા માટે, એના સામે પગલો માટે એ નિર્ણય બહુ સારો નરેન્દ્રભાઈ મોદીએ લીધો છે। પણ સાથે સાથે માર્કેટયાર્ડ અમારા એપીએમસી માર્કેટયાર્ડોમાં જે ખેડૂતોના માલો આવતા હતા એ માલો અત્યારે વેપાર થઈ શકતો નથી। તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે બેંકોમાં વેપારીઓના લાયસન્સદાર વેપારના કરંટ ખાતામાં 5 લાખ, 10 લાખ, 15 લાખ રૂપિયા રિલીઝ કરે। મહત્વનું છે કે 500 અને 1000ની નોટ બંધ થતા લોકો તો મુશ્કેલીમાં મુકાયા જ છે, પણ સાથે સાથે વેપારીઓનો કરોડોનો વેપાર ઠપ થતા હવે વેપારીઓ મોદી સરકાર પાસે તેના કોઈ ઉકેલની માંગ કરી રહ્યા છે કે જેથી કરીને તેમની કમાણી પર વધુ અસર ન પડે। કમલેશ રાવલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા।